પછી આજે એક રેસીપી લાવેલી છું. તો ગવાર સિંગ એમ તો કોઈને ના ભાવતી હોય, મને પોતાને નહીં ભાવતી, પણ જે પેલી ઘડી જાડી બિયાવાળી ગવાર સિંગ આવે ને એને મારા ઘરે કેવી રીતે બનાવે છે ને એની રેસીપી દેખાડો. તો ચલો વિડીયો દેખીએ. તો આજે આપણે બનાવીશું આવી બિયાવાળી ગવાર, જેને માળે બાફવાની હોય છે. આ નીચે પાણી અને રાખી દીધું છે, નાની પર મીઠું નાખીને હવે બાફવા મૂકીશું. તો આપણે હવે એમાં નાખીશું સ્વાદ અનુસાર નમક. જો બાફવામાં જ નાખી દેવાનું. તો 15 થી 10 મિનિટમાં જ આ બફાઈ જશે. તો અહીંયા આપણી ગવાર સિંગ બફાઈ ગઈ છે. જો વઘાર કરવા માટે આપણે અહીંયા લસણ, જીરું અને મરી વાટી લીધેલી છે. અહીંયા આપણે તેલમાં અજમાથી વઘાર કરવાનો છે, કેમ કે ગવાર સિંગ અજમાથી વઘારેલી વધારે ટેસ્ટી લાગે છે. હવે આપણે એમાં થોડી હિંગ નાખીશું, કેમ કે ગવાર થોડી વાયડી ના પડે એટલે. તો આપણે જે લસણ વાટેલું હતું એ નાખી દીધું. એમાં હળદર, જેટલી ગવાર હોય એ પ્રમાણે હળદર નાખવાની. હવે ગરમ મસાલો, ધાણા જીરું પાવડર અને લાલ મરચું, આ એક કુમઠી અને મોરું અમે બંને નાખીએ છીએ. એટલે આવી રીતે આપણે જે ઘરે જે મસાલા વપરાતા હોય એ એમાં નાખી દેવાના. તો આ ખતરો કે ખિલાડી બધી સિંગ આપણે નાખી દીધી વઘારમાં. તો બાફવામાં મીઠું નાખ્યું હતું એટલે આપણે હમણાં મીઠું નથી નાખવાનું. અને બસ આ થઈ ગઈ, 5 મિનિટમાં રેડી થઈ ગઈ. તો રેડી થઈ ગઈ છે આપણી ગવાર સિંગ, જે આખી છે અને બિયાવાળી છે. તો બિયાવાળી ગવાર સિંગ આવી રીતે ઘરે તમે જરૂરથી ટ્રાય કરજો, તમને બી ગમશે. વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને ઘરે ટ્રાય કરજો. તમને બધાને પણ ભાવશે, ચોક્કસ ભાવશે. તો ચલો મળીશું નેક્સ્ટ વ્લોગમાં. બાય બાય.